હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આપ સૌને મેં એક વિડીયોમાં જણાવેલું કે આજથી લગભગ 12-15 દિવસ પહેલાં મારી સાથે સાયબર ફ્રોડ થવાની એક ઘટના ઘટી ગઈ છે. તો મિત્રો, એના વિશેની હું ડિટેલમાં માહિતી આપી શકેલી ન હતી સમયના અભાવે, અને મેં એનો ડિટેલ વિડીયો બનાવેલો હતો જેમાં એ ફ્રોડીએ જે નામ, જે આધાર કાર્ડ, એમના ફેમિલી મેમ્બર્સના જે ફોટા, પોતાના આર્મી કાર્ડના ફોટા મને સેન્ડ કરેલા વિશ્વાસમાં લેવા માટે એનો મેં એક વિડીયો બનાવેલો, પરંતુ યુટ્યુબે આ વિડીયો ડિલીટ કરેલો છે. કારણ કે યુટ્યુબ કોઈ પણ વ્યક્તિ વિશે નો વિડીયો જે વ્યક્તિની ઇજ્જત આબરૂ ઉપર છાંટા ઉડી શકે એવો વિડીયો હોય એની પરમિશન નથી આપતી. મેં યુટ્યુબમાં અપીલ પણ કરેલી હતી કે ભાઈ આ ફ્રોડી વ્યક્તિ છે અને દુનિયાને ખ્યાલ પડવો જોઈએ કે આ નામથી આર્મી ઓફિસર બનીને ફ્રોડ કરે છે, પરંતુ યુટ્યુબે એમની પોલિસીને અનુલક્ષીને એની પરમિશન ન આપી. એટલા માટે મિત્રો મેં માંડી વાળેલું. પરંતુ તાજેતરમાં ન્યૂઝપેપરમાં એક મને કટિંગ વાંચવા મળ્યું કે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ₹17 લાખ પરત મળ્યા અને 62 લોકોએ સાયબર ક્રાઇમમાં ભોગ બન્યા હતા અને ₹48 લાખ ગુમાવ્યા. તો મિત્રો, મને યાદ આવ્યું કે હું મોઢેથી તો થોડી ઘણી માહિતી તમને આપી જ શકું છું કે એ વ્યક્તિએ પોતાને આશિષ કુમાર પહારી નામથી ઓળખાવ્યો હતો. પોતાનો આર્મી ડ્રેસ, બ્લેક કમાન્ડોનો ફોટો ડીપી ઉપર મૂકેલો છે અને એ કોઈ પણ વ્યક્તિ જોડે કોઈ પણ ડીલ કરવાનો હોય ત્યારે પણ પોતાની જાતને આર્મી ઓફિસર કહે છે. મને પણ કીધેલું હું આર્મી ઓફિસર છું, ડ્યુટી ઉપર છું, વગેરે વગેરે. અને માત્ર તમને વોટ્સએપથી જ વાત કરશે, જેથી કરીને તમારી પાસે કોલ રેકોર્ડિંગ્સ વગેરે કંઈ અવેલેબલ ન થઈ શકે. પરંતુ હું થોડી એડવાન્સ હોવાના કારણે મેં એમને જણાવેલું કે ભાઈ મારા મકાનને ભાડે આપતા પહેલાં હું જે તે વ્યક્તિનું આધાર કાર્ડ વગેરે લેતી હોઉં છું અને તમે પણ તમારા ઓળખના પુરાવા મને સેન્ડ કરો. એટલા માટે એણે એના ઓળખના પુરાવા સ્વરૂપે આ તમામ વસ્તુ, પણ મેં તો માત્ર એની પાસે આધાર કાર્ડ માંગ્યું હતું. તેમ છતાં તેણે એનું આધાર કાર્ડ, એની વાઈફનું આધાર કાર્ડ અને એમનો ફેમિલી ફોટો અને આર્મી કાર્ડ, કેન્ટીન કાર્ડ વગેરે વસ્તુ આપી. પણ મને ખ્યાલ ન પડ્યો. મિત્રો, કોઈ પણ આર્મી મેન, કોઈ પણ સોલ્જર પોતાનું જે આર્મી કાર્ડ છે એ ક્યારેય રિલીઝ ન કરી શકે, ક્યારેય પણ નહીં. એટલે આ ફ્રોડ તો હતો અને હું તો ભોળવાઈ ગઈ. પણ તમે લોકો આ પ્રમાણે ફ્રોડનો ભોગ ન બનો એટલા માટે હું એમનું નામ ફરીવાર કહું છું. આશિષ કુમાર પહારી નામ એણે જણાવ્યું, પોતાને પશ્ચિમ બંગાળના જણાવ્યા અને ફોટો વગેરે, આધાર કાર્ડ, આ તે બધું પશ્ચિમ બંગાળના એડ્રેસવાળું જણાવ્યું અને પોતે હાલમાં જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ છે એવું જણાવ્યું. પરંતુ આ તમામ વસ્તુ ફ્રોડ છે. આપ આ જિલ્લાના કટિંગના બીજા ફકરામાં પણ જાણી શકો છો. સૌથી છેલ્લે તમે ચોથી લાઈનમાં વાંચો કે લલચામણી જાહેરાતો તેમજ MTM ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શિપિંગ ફ્રોડ, આર્મીના નામે ફ્રોડનો શિકાર બન્યા હોય છે. તો મારી સાથે પણ આમાંનું એક આર્મીના નામે પ્રયત્ન થયેલો. અને જે લોકોને મિત્રો સાયબર ફ્રોડનો ભોગ બનો છો અથવા તો બનતા મારા જેમ રહી જાઓ છો, એ લોકો 1930 ઉપર ફરિયાદ કરી શકો છો. પરંતુ ત્યાંથી એ લોકો આપણને એક નંબર આપે છે જેની અંદર આપણે વોટ્સએપ કરવાનું હોય છે. વોટ્સએપ આપણે કરીએ છીએ ત્યારે મોટું બધું એક ઇંગ્લિશમાં ફોર્મ ભરવાનું હોય છે, જેમાં OTP તે આધાર પુરાવા વગેરે માંગે છે. અને હવે હું સરકારને કેવી રીતે સમજાવું
કે સરકારશ્રી, મારો ભારત દેશ, મારા ગુજરાતના લોકો એકદમ અભણ છે, હું તો ભણેલી ગણેલી હોવા છતાં એ પ્રોસિજર પૂરી ન કરી શકી, કેમ કે એટલી બધી લેન્ધી અને કંટાળાજનક છે કે વાત જ પૂછોમાં. તો તમે શા માટે કોઈ વ્યક્તિ ફોન કરીને ફરિયાદ આપે છે કે ભાઈ મને આ વ્યક્તિ એવું લાગે છે કે ફ્રોડ કરે છે અથવા કરી શકે છે, તો તમે ફોનમાં એની ફરિયાદ કેમ નથી સ્વીકારતા? એનો જવાબ મારી પાસે નથી. બાકી જે વ્યક્તિએ ફ્રોડ માટે 5 રૂપિયા મારા ખાતામાંથી મેકલાવ્યા અને 5 રૂપિયા મને પરત કર્યા, એ વ્યક્તિનું યુપીઆઈ આઈડી છે. મને નથી ખબર કે યુપીઆઈ આઈડીથી તમે જે તે વ્યક્તિ સુધી પહોંચી શકો કે નહીં, પરંતુ જે તે બેંક વિશેની તો તમને માહિતી મળી જ શકે. અને જો એ બેંકનું એકાઉન્ટ કોણ ઓપરેટ કરે છે, બેંક પાસે એના ડેટા તે હોય છે, તો મને લાગે છે કે થોડી વધારે મહેનત કરવામાં આવે તો વ્યક્તિ સુધી પણ પહોંચી શકાય. પણ આટલા બધા પેન્ડિંગ કેસમાં આપણી જેવા નાના માણસોના કેસ પર કોણ ધ્યાન દેવાનું છે? એટલે મિત્રો, બેટર વેલ છે, સતર્ક બનો, સુરક્ષિત બનો. કોઈ પણ વ્યક્તિ સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા 100 વાર વિચાર કરો. અને ફરી એકવાર કહું છું, આર્મી મેનના નામે હવેથી તમે ન ભોળવાતા. હું પણ ખૂબ સતર્ક થઈને ચાલી રહી છું. કોઈ પણ વ્યક્તિ જોડે ઓનલાઈન કોઈ પણ બાબતની ડીલ કરો છો, ટ્રાન્ઝેક્શન કરો છો, તો સંપૂર્ણ માહિતી લો. અને જો તમારે એમને પૈસા મોકલવાના છે તો એમને તમે મળવા બોલાવી શકો છો. મળવા જવાની પણ જરૂર નથી, મળવા બોલાવો. કારણ કે મારી પાસે એવા પણ કિસ્સા મળ્યા છે કે જે આઉટ સ્ટેટના એડ્રેસ હોય અને આપણા 1-2 વ્યક્તિઓ હોય, ભાડું ખર્ચીને જાય છે આઉટ સ્ટેટના એડ્રેસ પર, પણ ત્યાં કોઈ વ્યક્તિ ઉપલબ્ધ નથી થતું. એ સાયબર ફ્રોડથી તો બચી જતા હોય છે, પરંતુ અહીંથી કામ ધંધા પાડીને જાય છે, ટિકિટ ભાડા વગેરે ખર્ચે છે. એટલે એ ખર્ચો અને માનસિક પ્રેશર આવે કે ભાઈ મને ધક્કો પડ્યો, મારી સાથે ચીટિંગ થઈ. એ બંનેથી બચવા માટે સામેના વ્યક્તિને બોલાવો કે ભાઈ ડીલ કરવી છે, મારું આ સ્થળ છે, તું આવ. ડીલ પછી આ સ્થળનું આવવા જવાનું ભાડું પણ હું તને આપી દઈશ. પણ એમનેમ તમે ઓનલાઈન ડીલ ન કરશો મિત્રો, કારણ કે ખૂબ ફ્રોડ થાય છે. અને હું તો ફ્રોડ થવામાંથી બચી ગઈ. મારા 5 રૂપિયા ગયા અને 5 રૂપિયા પાછા આવ્યા. પરંતુ મિત્રો, તમારા લોકો સાથે એ વસ્તુ ન થાય એવા હેતુથી આ વિડીયો બનાવ્યો છે. ફરી વાર એ ફ્રોડીએ જે નામનો ઉપયોગ કર્યો હતો એ નામ આપું છું આશીષ કુમાર પહાડી. પોતાની પહારી અને પોતાની જાતને મિત્રો એણે આર્મીનો બ્લેક કમાન્ડો જણાવ્યો હતો, જે છે જ નહીં. મારા દેશના કોઈ પણ સૈનિક આવું કૃત્ય કરી જ ન શકે અને ક્યારેય પોતાનું આર્મી કાર્ડ, આધાર કાર્ડ કે અન્ય કોઈ પણ ડેટા સોશિયલ મીડિયામાં રિલીઝ પણ ન કરે. આ બહુ પાક્કી વાત છે. એટલા માટે મિત્રો, મારી આજુબાજુના રહેતા લોકો, મારી સાથે સંકળાયેલા લોકો આવા સાયબર ફ્રોડનો ભોગ ક્યારેય ન બને એવા હેતુથી આ વિડીયો બનાવીને હું